સ્વાગતમ સુસ્વાગતમ. શ્રી ગુજરાતી કેળવણી મંડળ સંચાલિત દરેક શૈક્ષણિક વિભાગો અને તેમની સાથે સંકળાયેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું છું શ્રી અમોલક અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયની ગુજરાતી માધ્યમ શાળા. તમને જાણીને આનંદ થશે કે આ વર્ષે મેં 70 વર્ષ પૂરા કર્યા છે ને ખુશીની વાત. પણ મારી આ ખુશી મને આપ સૌની સાથે માણવી છે. મારા જીવનના 7 દશકના સોનેરી સંભારણા આપ સૌની સાથે મારે વાગોળવા છે. તો ચાલો થોડું ફ્લેશબેકમાં જઈ આવીએ. વર્ષ હતું 1948નું, જ્યારે દેશ આઝાદ થઈ ચૂક્યો હતો અને શિક્ષણના મહત્વને લોકો સારી રીતે સમજી પણ ચૂક્યા હતા. એવામાં માટુંગાના કેટલાક અગ્રણી શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ શ્રી રવજીભાઈ સોજપાલના પ્રમુખ પદે શ્રી ગુજરાતી કેળવણી મંડળની સ્થાપના કરી. વર્ષ 1950માં તે સમયના અનેક દાતાઓ પૈકીના એક શેઠ શ્રી અમોલક અમીચંદના ₹1,11,111 માતબર દાનથી શાળાની સ્થાપના થઈ. એટલે એમના નામ પરથી જ શાળાનું નામ પડ્યું અમોલક અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય. તમને એક ખાસ વાત કહું, આ વિદ્યાલયનું ઉદ્ઘાટન 15મી જૂન 1953ના રોજ તે સમયના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. તે સમયના દીર્ઘદ્રષ્ટિ સંચાલકોએ પ્રણાલીથી આગળ જઈને એક જ શાળામાં આર્ટ, કોમર્સ અને ટેકનિકલ આવા 3 વિભાગોમાં શિક્ષણ આપવાની વિચારણા કરી અને આ કાર્યને પૂર્ણ કરવા પ્રખર નિષ્ણાત શિક્ષણકાર શ્રી સોલીભાઈ પાવરીની આચાર્ય પદે નિમણૂક કરવામાં આવી. શાળામાં હવે અધ્યાપનની શરૂઆત થઈ ગઈ હતી. તે વખતે શાળા 2 શિફ્ટમાં ચાલતી હતી. તેના અભ્યાસક્રમની 3 ધારાઓમાંની પહેલી ધારા હતી કલા વિજ્ઞાન ધારા. કલા વિજ્ઞાન ધારા એટલે જ કાર્યાનુભવ. આ વિષયમાં વિદ્યાર્થીઓને કલા અને કાર્યાનુભવના માધ્યમથી જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતા શીખવવામાં આવતું હતું, જેમાં વિદ્યુત સાધનોની દુરસ્તી અને જાળવણી, સીવણ અને ભરત ગૂંથણ, ક્રોશી વર્ક, ફૂડ પ્રિઝર્વેશન, નીટિંગ એન્ડ વૂલ ક્રાફ્ટ, ડોલ અને ટોયઝ મેકિંગ વગેરે જેવા અનેક વિષયો શીખવવામાં આવતા હતા. આ બધું શીખવવાનો મુખ્ય હેતુ બાળક સમાજોપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરી શ્રમનું ગૌરવ કરતો થાય એ હતો. 8મા ધોરણમાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ વાણિજ્ય વિષય પસંદ કરી શકતા હતા, જેમાં વિદ્યાર્થીઓ ટાઈપરાઇટિંગ, બુકકીપિંગ તેમજ સહકારી ભંડાર દ્વારા ખરીદી અને વેચાણની તાલીમ મેળવતા હતા અને આ માટે વાણિજ્ય સંગ્રહાલયની પણ શાળામાં સગવડ કરવામાં આવી હતી. ગૃહ વિજ્ઞાનનો વિષય ખાસ કરીને ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને આપવામાં આવતો હતો, જેમાં મુખ્યત્વે ગૃહ વ્યવસ્થા, રાંધણકળા, બાળ સંગોપન, પ્રથમોપચાર તેમજ સીવણ અને ભરતકામ શીખવવામાં આવતું હતું અને જેના અભ્યાસ માટે શાળામાં ગૃહ વિજ્ઞાનના સાધનોથી સુસજ્જ વિશાળ એવી પ્રયોગશાળા પણ તૈયાર કરવામાં આવી હતી. ધોરણ 8થી ટેકનિકલ વિભાગમાં વિદ્યાર્થીઓ જોડાઈ શકતા હતા. આ વિભાગમાં તેમણે તંત્રજ્ઞાનના સિદ્ધાંતોનો અભ્યાસ તો કરવાનો જ રહેતો હતો, પણ તેની સાથે વર્કશોપ્સમાં પ્રાયોગિક કાર્ય પણ કરવાનું રહેતું હતું અને આ બધા માટે તેમને સર્વ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. આ સુવિધાઓનો વધુ ઉપયોગ થાય તે હેતુથી ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ કોર્સીસ પણ રાખવામાં આવ્યા હતા.
મિત્રો, આપ સૌ જાણો જ છો કે આપણા સૌના જીવનમાં બાળ મંદિરનું કેટલું મહત્વ હોય છે. શાળા જીવનની શરૂઆત એનાથી જ તો થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી પાપા પગલી માંડતા નાના ભૂલકાઓ માટે શાળામાં બાળ મંદિરની વ્યવસ્થા કરાઈ હતી. અહીં જુદી જુદી પ્રવૃત્તિઓ તેમજ ઢીંગલી ઘરની રમત દ્વારા વાસ્તવિક જીવનનો અનુભવ આપવામાં આવતો હતો. તેમજ અનેક શૈક્ષણિક સાધનો દ્વારા નાના ભૂલકાઓને અંક જ્ઞાન અને અક્ષર જ્ઞાનની ઓળખ કરાવવામાં આવતી હતી. મારા પ્રાથમિક વિભાગ વિશે તો આપ સૌ જાણતા જ હશો ને? બરાબર સમજ્યા. ગુજરાતી માધ્યમનો પ્રાથમિક વિભાગ એટલે જમનાદાસ નારણજી સંઘવી પ્રાથમિક શાળા. અહીં 5 વર્ષની ઉંમરે બાળકનું વિધિવત શિક્ષણ શરૂ થતું હતું. આટલી કુમળી વયે બાળક ખૂબ લાગણીશીલ હોય છે. તેને શાળાએ ગમે અને શિક્ષણ બોજારૂપ ન લાગે તે માટે પ્લે વે પદ્ધતિથી રમતા રમતા ભણાવવામાં આવતું હતું. અરે, એક વાત તો હું તમને કહેવાનું જ ભૂલી ગઈ. અહીં દરેક બાળકને શરૂઆતથી જ અંગ્રેજી ભાષા પણ શીખવવામાં આવતી હતી. વાવ, હાઉ ઇન્ટરેસ્ટિંગ, isn't it? And now my favorite section, છંદ અને વૃંદ વિભાગ. નહીં સમજ્યા? I mean to say hobbies and clubs. ધોરણ 5, 6, 7માં દરેક વિદ્યાર્થી પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે હોબીની અને ધોરણ 8, 9માં શિક્ષક બાળકની પ્રતિભા મુજબ જુદી જુદી ક્લબમાં તેની પસંદગી કરતા. આ હોબીઝ અને ક્લબમાં સંગીત અને શાસ્ત્રીય નૃત્ય કલા, ફોઇલ વર્ક તેમજ ઓરિગામી અને યોગ, મીણકામ અને માર્બલ પેપર પ્રોસેસ, શિવણ અને ભરતગૂંથણ, ચિત્રકામ અને ક્લોથ પેઇન્ટિંગ વગેરે જેવા તો અનેક છંદ અને વૃંદનો સમાવેશ થતો હતો. આ બધાથી ફાયદો એ થતો કે વર્ગ શિક્ષણથી નિપજેલો થાક આ બધી પ્રવૃત્તિઓથી ઓગળી જતો અને ફરીથી શીખવા વિદ્યાર્થી તૈયાર થઈ જતો. મિત્રો, વિદ્યાર્થી સંસદ એ પણ અહીંની નોંધનીય બાબત હતી. શાળા જીવન દરમિયાન દરેક બાળક સ્વાતંત્ર્ય અને લોકશાહીના મૂલ્યોને સમજે તે આશયથી શાળામાં વિદ્યાર્થી સંસદની પ્રવૃત્તિ પણ ચલાવવાની શરૂઆત થઈ હતી. ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાંથી સંસદ સભ્યો બનાવવામાં આવતા, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, વડાપ્રધાન, ઉપવડાપ્રધાન અને વિવિધ ખાતાઓના પ્રધાનોની નિયુક્તિ કરવામાં આવતી અને સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિને વિદ્યાર્થી પ્રમુખના હાથે જ શાળામાં ધ્વજારોહણ પણ કરવામાં આવતું અને આ પરંપરા આજે પણ યથાવત છે. ધોરણ 8થી વિદ્યાર્થીઓ માટે એનસીસી, સ્કાઉટિંગ, ગાઈડિંગ, સમાજ સેવા અને આરએસપી વગેરે જેવા સેવાંતર્ગત વિષયોમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેતી હતી. એનસીસીમાં તો આર્મી વિંગની 100 કેડેટની એક કંપની તાલીમ પામેલા ઓફિસરની દેખરેખ હેઠળ ચાલતી હતી, જેમાં એનસીસીના હેડક્વાર્ટર્સમાંથી આર્મી ઓફિસરો વારંવાર શાળામાં આવી વિદ્યાર્થીઓને તાલીમ આપતા. આ સિવાય વિદ્યાર્થીઓ માટે સ્કાઉટિંગની તો વિદ્યાર્થીનીઓ માટે ગર્લ ગાઈડની વ્યવસ્થા પણ હતી. આરએસપીના વિદ્યાર્થીઓ ટ્રાફિક પોલીસની મદદ કરતા અને જાહેર રસ્તા પર ફરજ પણ બજાવતા હતા. ભાઈ વાહ, કહેવું પડે હો. મિત્રો, હવે હું વાત કરીશ બાળકોની મનપસંદ જગ્યાની, એટલે કે શાળાના મેદાનની. મુંબઈ જેવા શહેરમાં જ્યાં આજે પણ મોટા ભાગની શાળાઓ રમતગમત માટે મેદાનની તીવ્ર ખેંચ અનુભવે છે, ત્યારે આપણી પાસે તો 32,400 ચોરસ ફૂટનું વિશાળ મેદાન છે, જ્યાં બાળકો છૂટથી રમતગમતનો આનંદ મેળવે છે. એ માટે તેમને વિશિષ્ટ તાલીમ પણ આપવામાં આવે છે અને શાલેય, તાલુકા તેમજ રાષ્ટ્રીય સ્તર માટે તૈયાર પણ કરવામાં આવે છે. શાળાના વિવિધલક્ષી શિક્ષણને સાકાર કરવા આપણી સંસ્થાએ દરેક સ્ટ્રીમ માટે સુસજ્જ એવી પ્રયોગશાળાઓ વિકસાવી હતી.
જેમાં હોમ સાયન્સ લેબોરેટરી, ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ એન્જિનિયરિંગની લેબોરેટરી તેમજ વિજ્ઞાન શિક્ષણ માટે પદાર્થ વિજ્ઞાન લેબ, રસાયણશાસ્ત્ર લેબ અને જીવશાસ્ત્ર લેબ એમ અલગ અલગ લેબોરેટરીઓ વિકસાવી હતી, જેમાં વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરી વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ચકાસી શકતા હતા. શાળામાં પુસ્તકાલયના પણ જુદા જુદા વિભાગો હતા, જેમાં મુખ્ય પુસ્તકાલયમાં આશરે 30,800 જેટલા પુસ્તકોનો સમાવેશ થતો હતો. પુસ્તકાલયના મુખ્ય વિભાગોમાં સેન્ટ્રલ લાઇબ્રેરી, ક્લાસ લાઇબ્રેરી, રેફરન્સ સેક્શન, બુક બેંક, પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થતો હતો. બુક બેંક દ્વારા વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવતા હતા. મિત્રો, આપણી શાળાની ખ્યાતિને કારણે જ તે સમયના અનેક જાણીતા વ્યક્તિઓની શાળામાં પધરામણી થઈ હતી, જેમાંના કેટલાક ખાસ નામોમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાળ શર્મા, શ્રીમતી મેનકા ગાંધી, પ્રખ્યાત રામકથા પ્રવચક શ્રી મોરારી બાપુ, ભારતીય ખગોળવિદ શ્રી જે રાવલ વગેરેનો સમાવેશ થાય છે. અને આ લિસ્ટ તો હજુ અનેક ગણું લાંબુ છે. આ સૌને આપણા આંગણે પામી હું તો ધન્ય ધન્ય થઈ ગઈ હતી. વિદેશના શિક્ષણકારો અવારનવાર સંસ્થાની મુલાકાતે આવે છે અને તેઓના અનુભવ અને જ્ઞાનનો લાભ સંસ્થાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેળવતા રહે છે. ઇંગ્લેન્ડની બાઉન્ડસ્ટોન સ્કૂલના પ્રિન્સિપલ મિસ્ટર સ્ટીફન લવ અને વિભાગીય વડા મિસ્ટર ઇયાન સ્ટીલ 22 વિદ્યાર્થીઓ સાથે તારીખ 25 અને 26 જાન્યુઆરી 1984માં મુંબઈ આવ્યા ત્યારે આપણી શાળાના મહેમાન બન્યા હતા. વિશ્વના જુદા જુદા દેશોના વિદ્યાર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરે છે તે ઇંગ્લેન્ડની એટલાન્ટિક કોલેજના વિદ્યાર્થીઓએ પણ શાળાની મુલાકાત લીધી હતી. વર્લ્ડ એજ્યુકેશન ફેલોશિપના મુંબઈ અધિવેશનમાં જાપાનથી આવેલા શચી શિનિહોરા પણ શાળાની પ્રવૃત્તિ નિહાળવા માટે આવ્યા હતા. યુકેની સસેક્સ યુનિવર્સિટીના 3 શિક્ષકોએ શાળામાં 5 અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય કર્યું હતું. એટલું જ નહીં તો આપણી શાળાની કામગીરીની જ્યારે ભારત સરકારના પ્રચાર ખાતાને જાણ થઈ ત્યારે તેમણે શાળાની ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરી હતી. છે ને આનંદની વાત? જૂના અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 11ના અંતે એસએસસીની પરીક્ષા લેવામાં આવતી હતી. 1960માં કુલ 159 વિદ્યાર્થીઓમાંથી 133 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને શાળાનું પરિણામ 83.6% આવ્યું હતું. મારી આ સફરમાં ધીમે ધીમે અનેક શાળાઓ જોડાતી ગઈ. વર્ષ 1971માં સ્વ અધ્યયન પદ્ધતિ સાથે ભવાનજી અરજણ ખીમજી સ્વાધ્યાય ભવનની શરૂઆત થઈ. તો વર્ષ 1985માં સમાજની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ઈશ્વરદાસ હરિદાસ ભાટિયા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી, જે આગળ જતા ધોરણ 5થી મારી સમકક્ષ બની અને અમે બંને એક જ નામે ઓળખાવા લાગ્યા. અમૂલક અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળા, બંનેના અભ્યાસક્રમ પણ સમાન અને બધી પ્રવૃત્તિઓ પણ સમાન. યુવાનો દુનિયાનું નવસર્જન કરશે આ ધ્યેયને સદાય નજર સમક્ષ રાખીને વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસને જ શાળાએ સદાય સર્વોપરી માન્યો છે. આ ધ્યેયને સંભાળનાર આગળ વધુ એક શાળા 2015માં જોડાઈ. હવે આગમન થયું હતું અમૂલક અમીચંદ ઇન્ટરનેશનલ સ્કૂલનું, જેણે શાળાની લેગસીને ખૂબ જ સરળતાથી સંભાળી લીધી છે. ધીમે ધીમે સમયના વહાણા વહેતા ગયા, શાળાના રંગરૂપ અને રૂપરેખા બદલાતા ગયા. શાળા આધુનિકથી અત્યાધુનિક બનતી ગઈ અને જોત જોતામાં હું 70 વર્ષની ક્યારે થઈ ગઈ મને પોતાને પણ તેની જાણ ન રહી. જે ઉદ્દેશથી આ શાળા શરૂ થઈ હતી તે ઉદ્દેશ ખરા અર્થમાં પૂર્ણ થવા લાગ્યો હતો અને આ માટે
ભગીરથ પ્રયત્ન કરનાર દરેકનું નામ શાળાના ઇતિહાસમાં સદા માટે અમર થઈ જશે. મારી 7 દાયકાની આ સફરમાં મને સદાય ધમધમતી રાખનાર ગુજરાતી કેળવણી મંડળના આધાર સ્તંભોનો હું માનું એટલો આભાર ઓછો છે. એમના અથાગ પરિશ્રમ અને મહેનતથી જ સમાજમાં આજે પણ મારું મુઠ્ઠી ઊંચેરું સ્થાન છે અને તે માટે હું ગુજરાતી કેળવણી મંડળના ભૂતપૂર્વ તેમજ હાલના બધા જ સભ્યોની સદાય ઋણી રહીશ. મારી 70 વર્ષની આ શાનદાર સફરમાં મને સાથ આપનાર દરેકનો હું પૂરા દિલથી આભાર વ્યક્ત કરું છું. અને હા, એક વાત જરૂર કહેવા માંગુ છું કે મારી આ સફર અહીં ભલે પૂરી થતી હોય, પણ મારી મંજિલ હજુ ઘણી દૂર છે. મારે મારી ગુજરાતી ભાષાને હજુ ધબકતી રાખવી છે અને એ માટે હું સદાય પ્રયત્ન કરતી રહીશ. અંતે એ આશા સાથે આપ સૌની રજા લઉં છું કે હું શ્રી અમુલક અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળા આપ સૌના દિલમાં સદાય ધબકતી રહીશ, સદાય ધબકતી રહીશ. આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.